અલી અમારા સમાજના પેલા દિવ્યાબેન નહીં, એમની છોકરીને લગ્ન છે. તો આજે એમની બહેન છે ને ભ્રાંતિબેન, એને લઈને મારા ઘેર આવેલા. મેં તો એમના બહુ વખાણ સાંભળ્યા હતા. હાલતું ફરતું ગૂગલ આખા સમાજના ચોપડા હતા એમની પાસે. તું જોવે ને તો બે જણીઓએ આમ ભેગા થઈને જે પંચાયત કરી અલી. અમારે પેલો રમણીકભાઈ નહીં લે અમારે, એના છોકરો લુચ્ચીને આવો. અમે લોકોએ કીધું ને કે લગ્ન કરી લીધા તમારા છોકરા? તો કે આ એને ગમતું હતું ને તો કરી લીધા. ભ્રાંતિબેન આવે ને એમણે અમને જ કીધું કે એણે જે લગ્ન કર્યા ને એ છોડી તો બીજી વારના લગ્ન છે ને નાનું છોકરું લઈને આવી છે. હવે મળવા દે રમણીક ક્યાંય મળે ને એટલે એને ધોકાવું હરખાઈનો. હાચા તો મને બહુ મજા આવેલી એમને મળીને લી. આખા ગામની પંચાયત કરી. અંદરથી મારા ધણી ડોળા કાઢતો મેં તેને હામું જ ના જોયું. અલી બે બૈરા મળે તો વાત તો કરે ને, અને આમના જેવા મળે તો ઓર મજા આવી જાયલી. અરે આખા સમાજના ચોપડા ખોલ્યા આજે અમે લોકોએ. હજુ લગ્નમાં જાય ને ત્યારે જે ચોપડાની વાતો એમણે કીધી ને એ અહીંયા આગળ બધાને ઉધડોય પાડે. તું જો અલી બરોડાથી આ દિવ્યાબેનની છોડીને લગ્ન છે ને અત્યારથી આવી ગયા ધણીને ફંગોળીને. તું જોવે તો આપણા જેવા તો પરમિશન માગે ને ધણી ડાચા બગાડે, બે દાડા ખાય નહીં. આપણે એવું કીધું હોય ને પિયર જવું છે તો મોતિયા મરી જાય આખા ઘરના. આ તો ધણી બનીને ગાંઠવાનું જ નહીં. ભ્રાંતિબેન આવી ગયા બેનના ઘેર લગ્નની મદદ કરવા. અલી આવી જિંદગી હોવી જોઈએ. માથા ભારે બૈરું કહેવાય લી. હાચે કહું